એટલે એ એમનો સ્પર્શ કરે છે હાથનો, આપનો શ્રી હસ્ત શ્રી ગુસાઈજી, અને એ દેવીની મૂર્તિમાંથી સ્વામિનીજી પ્રગટ થઈ જાય છે. આખી 1 સેકન્ડમાં સ્વરૂપ બદલાય છે. કેવી કેવી લીલાઓ છે આપણા 252માં. આ પ્રસંગ તમારે વાંચવો હોય તો 148મો છે. બહુ વિશાળ વિસ્તારથી અને અદ્ભુત અલૌકિક પ્રસંગ છે. અને બીજું જે શાલિગ્રામનું સ્વરૂપને સ્પર્શ કરે છે તો મદન મોહનજી પ્રગટ થઈ જાય છે. અને આ વખતે તો આ મૌન રહે છે. આ શું થયું ખબર ના પડી, કેવી કૃપા થઈ એ પણ સમજાયું નહીં. પણ જ્યારે પછી ચાચા હરિવંશજી એમને ઘરે આવે છે ત્યારે પૂછે છે કે આ શું હતું, અમને સમજાવો ને. ત્યારે જ ચાચાજી કહે છે કે આ છે એ લક્ષ્મીનો અંશ છે, દુર્ગા. અહીંયા લક્ષ્મીનો અંશ કીધો છે, મહાદેવજીએ કીધું છે સ્વામિનીજીનો અંશ. તો કે લક્ષ્મીનો અંશ છે આ તમારી જે દેવી છે એ, અને એની અંદર જ પ્રગટ, એમનાથી જ પ્રગટ થયેલી છે, પણ એમનું મૂળ સ્વરૂપ કરીને તમને આપ્યું. એટલે હવે આ સ્વામિનીજી થયા. અને શાલિગ્રામ એ અક્ષર બ્રહ્મ છે, એની અંદર વૈકુંઠ છે, એની અંદર ગોલોક છે. એટલે તમને આ પૂર્ણ પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમ પ્રગટ કરીને આપ્યા. આ પ્રસંગ સાથે આજે જે વાર્તાનો પ્રસંગ છે આજે ભલે અધૂરો રહ્યો, પણ મૂળ પ્રસંગ આજ લેવો હતો. આ કુળદેવીનો પ્રસંગ પણ જરૂર વાંચજો. 213મી વાર્તા હમણાં જ ગઈ 2 દિવસ પહેલા. એમાં પણ કુળદેવીની જીત કરી, ઘરે લાવ્યા. નહીં, પહેલા તો ઘરે આવી માન કર્યું. હવે આટલું વૈભવ મને એમ પણ કીધું શેઠાણીએ કે તમે વૈષ્ણવો તો આવા આવા જ રહેવાના. કુળદેવી બધું ધન આપે, કોઈ દિવસ ઠાકોરજી ના આપે, આવું મનમાં નાખી દીધું. અને પછી જે સ્થિતિ થઈ કે આવ્યા ઘરે, માન કર્યું, અને પેલા વૈષ્ણવ કે શું થયું તો કે દેવીના માટે દેવી પણ આપી દીધી હમણાં બાજુવાળાએ. તો ભાઈ કુળદેવીની આરાધના ન કરો કે કરો, હવે આ સમાધાન થઈ ગયું કે પુષ્ટિ માર્ગના જીવો તો સ્વામિનીજીને પોતાના ગુરુ કર્યા છે મહાપ્રભુજી સ્વરૂપે. હવે એમને કયા ભયની જરૂર હતી. પેલો દરવાજો ઉતારી લીધો દેવીના મંદિરનો, તો એ દેવીના મંદિરમાંથી દરવાજો ઉતાર્યા છતાંય દેવી કશું કરી ના શકી. અને એમનો જ પૂજારી બ્રાહ્મણ એનું અનુકરણ કરવા ગયો તો ચોંટી ગયો દરવાજે. એટલે જાગતી જ્યોત છે એ પણ સાચી વાત છે, પણ વૈષ્ણવોને કોઈ લેવા દેવા નહીં. અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે. શ્રી ગોવર્ધનના